બનાસકાંઠાના દાંતાથી મહત્વના સમાચાર। દાંતાના ભેમાળમાં કવોરી ઉદ્યોગના લીધે અવારનવાર જાહેર માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતી હોય છે અને તેમાં વધારો પણ થયો છે। દાંતાથી સતલાસણા હાઈવે માર્ગ ઉપર કવોરી ઉદ્યોગ આવેલો છે। ભેમાળ ગામમાં 45 જેટલી કવોરી અને 14 જેટલા ડામર પ્લાન્ટ આવેલા છે। અવારનવાર ડસ્ટ અને માટી ઉડવાના લીધે ગામમાં ગંભીર બીમારીઓના કેસ પણ વધી રહ્યા છે। 5 થી 6 જેટલા કેન્સરના કેસો નોંધાયા છે અને એવો ગ્રામજનો આરોપ કરી રહ્યા છે। પ્લાન્ટના માલિકો માથે ભારે છે। સરકારને વારંવાર કહેવામાં આવ્યું છે અને સરકાર કોઈ પણ પ્રકારનું સાંભળતી નથી તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। હવે ગામના લોકો આનો જો કાયમી ઉકેલ નહીં આવે તો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તો મિત્રો બધા ભેગા થઈ અને આપણા ગામની જો સારી ભલાઈ માગતા હોય તો ગામના સરપંચ બરપંચને બધાને મારી અપીલ છે કે આ બધા ભેગા થઈ અને આ પ્લાન્ટનું કંઈક વિશે જાણવો। અગર બધા ઊભા નહીં થાય તો આ કેન્સરના રોગ આ ચાલુ થયા છે અને પછી ભોગવવા પડશે, બરોબર। આપણી ઓલાદને ભોગવા આપણે તો 50-50 વર્ષ કાઢી દીધા, પણ પેલી પબ્લિક 15 વર્ષે કાઢવાના મુશ્કેલમાં નથી। હાલ ગામની અંદર 10-12 કેસ કેન્સરના પડેલા છે। તો તમે લોકો જાણ કરો સરકારી અધિકારીઓને અને બોલાવો અહીંયો કે આ લોકો આપણી કોઈ હોબળવા માગતા નથી, બરોબર। બે ફ્રામ બોલવું, બે ફ્રામ કરવું, ધુમ્મસ કેટલું થાય છે લોકો અહીંયો આવીને જુઓ, કારણ કે કોઈ હોબળ છે તો આપણી વાત મોનેમાં આવશે ને કે આપણે આવવાવાળી પબ્લિક અણુબોમ્બ કરતા બહુ ખતરનાક ચીજ સારી તો 7 કિલોમીટરના રેન્જના અંદર પ્લાન્ટ આવવા જોઈએ। એની જગ્યા પર રોડથી 7 કદમ નથી આ રહે અંદર, તો રોડવાળાને આ રહ્યું લોકો બધું બહુ સાચવી અને બધું ગામના આગેવાનોને ભેગા કરી અને બહુ હોબળો અને સરકારી અધિકારીઓને ખાસ કરીને કહેવામાં આવે છે કે આનો કોઈ ઉકેલ કરો। 200 મીટરનું રેન્જ આપવામાં આવી હતી, એ ક્યાં ગઈ? 200 મીટર સરકારી લોકો એવું કહેતા હતા કે 200 મીટરના અંદર બધા જતા રહેશે, ક્યાં ગયા બધા પબ્લિક? 200 કિલોમીટરના અંદર તો કોઈ સજ નહીં 200 મીટરના અંદર, તો 200 મીટરનું અમારે કરવાનું શું? હવે આ પબ્લિકનું શું થશે?